લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની એસએચજી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે। નેતાઓ પોતાના પગારને સુવિધાઓમાં કંઈ ઓછું કરતા નથી, પણ પ્રજાની સુવિધા માટેની હોસ્પિટલોમાં પૂરતા સાધનોનો અભાવ, ટેકનિકલ ક્ષતિઓ અવારનવાર સામે આવતી હોય છે। પરિણામે પ્રજા બેચારી પરેશાન થતી હોય છે। વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલમાં ગઈકાલે પીએમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા હતા, જેમાં મામલો બિચક્યો હતો અને તબીબ ઉપર પરિવારજનોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે। જે બાદ હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ઇમરજન્સી સેવાઓ સિવાય અન્ય કામ બંધ રાખ્યું છે, જેને લઈને નિયમિત સેવાઓ અસરગ્રસ્ત થઈ છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે આ સેવા ચાલુ રાખવામાં આવી છે। રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીના કારણે દર્દીઓની સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડી રહી છે। આ સમયે હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટરે સારવાર કામગીરી સંભાળી છે। રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતા હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। અંધારાવાળા વિસ્તારોમાં પ્રકાશની વ્યવસ્થા અંગેની પણ માંગ કરાઈ છે। તબીબોએ ગઈકાલે બનેલ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ કરી છે। તેઓ ન્યાયની માંગ સાથે સુરક્ષિત રીતે કામગીરી કરી શકે તે માટે આજે હડતાલ ઉપર બેઠા છે। વડોદરા જિલ્લા કલેક્ટર પણ ઘટનાને લઈને દોડી આવ્યા હતા। કલેક્ટર, જેસીપી અને એસએચજીના તબીબી અધિક્ષક ડૉક્ટર રંજન અય્યર સાથે વાટોઘાટોની બેઠક શરૂ થઈ હતી, જેમાં રેસિડેન્ટ તબીબો પણ સામેલ છે। જિલ્લા કલેક્ટર અમિલ ધામેલિયાએ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે ફરજ પરના તબીબો ઉપર હુમલો યોગ્ય નથી। હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા જાળવવી ખૂબ જ જરૂરી છે। ડૉક્ટર સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવું વાતાવરણ જરૂરી છે। હુમલો કરનાર 5ની ધરપકડ કરાઈ છે। સમગ્ર ઘટનાની તપાસ કરવા કમિટીની રચના થશે। અંદર ચર્ચા શું થઈ અને તમે શું એમણે તમારા પ્રશ્નો વિશે એમણે હકારાત્મક રીતે અમારા પ્રશ્નો સાંભળ્યા છે અને અમને અને અમારી માંગણીઓ વિશે હકારાત્મક પગલાં લેવામાં આવશે એવું આશ્વાસન સારું। હડતાલ સમિટમાંની કોઈ ચર્ચા હાલમાં અમે હડતાલના ભવિષ્ય વિશે વિચાર વિમર્શ કરી અને ભવિષ્ય વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરીશ। ઇન્સ્યોરન્સ આપે છે સુરક્ષા? જી, ઇન્સ્યોરન્સ અમને અમારા સીપી સર દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે। જી, ઇન્સ્યોરન્સ એ લોકોએ આપ્યું છે। સારું, તો પછી સુરક્ષા મળી રહી છે હવે તો હજુ સુરક્ષાનું અશ્યોરન્સ મળ્યું છે। સુરક્ષા ક્યારે મળશે? સઘન સુરક્ષા જે સ્થળ પર मौका पर होय ये हमारी मांगनी है। कल मेरी ड्यूटी थी, मैं एज ड्यूटी अपना 8:30 से स्टार्ट किया मैंने। ये लोग 8:20 से ही स्टार्ट कर दिए थे। मैं जैसे ही गई मुझे सबने घेर लिया। उसके बाद इन लोगों ने, जो मेरे स्टाफ है उस पे पहले से ये लोग मार रहे थे। जगदीश भाई है, उनको जैसे ही मैं अंदर गई वो मार खा चुके थे। वो लोग गालियाँ स्टार्ट कर दिए। मैं आई वहाँ पे सारे 30 to 40 मेल्स थे। वो लोग कंटिन्यूसली मिसबिहेव किया उन्होंने मेरे से। मैं उनको बहुत कामली बोली कि आप शांत रहिए, मैं प्रोसेस समझती हूँ, उसके बाद मैं आपको बताती हूँ। बट वो लोग नहीं सुने। उन लोगों ने मुझे गालियाँ दी, मेरे पेरेंट्स से रिलेटेड गालियाँ दी, बहुत सारी गालियाँ दी मुझे। फिर उसके बाद मेरे जो सीनियर्स थे उनको मारा, उनका शर्ट खींचा, उनसे मिसबिहेव किया। एक लेडी ने उनके ऊपर हाथ उठाया और वो कंटिन्यूसली मिसबिहेव किए, गालियाँ उन्होंने दिया। उन्होंने हमें धमकी दी, स्कूटी में पत्थर मारेंगे, स्कूटी पंचर कर देंगे, इनको निकलने नहीं देना है। और वहाँ पे इतने इंसिडेंट्स में 2 घंटे तक कोई सिक्योरिटी नहीं था, कोई भी नहीं। मैं एज फीमेल अकेले सब कुछ हैंडल कर रही थी। और जब वो क्राउड अगर 2 मेल से नहीं कंट्रोल हो रहे थे तो मेरे से कितना ही कंट्रोल हो पाता। तो मुझे तो सिक्योरिटी चाहिए। बिल्कुल भी इनसिक्योर फील नहीं कर रही, बिल्कुल भी मैं सिक्योर फील नहीं कर रही हूँ अभी। जब तक हमारी मांग पूरी नहीं होगी हम लोग कंटिन्यू करेंगे। ગઈકાલે જે બનાવ બનેલો હતો તેમાં સગાઓ દ્વારા અમારા ડિપાર્ટમેન્ટના 5 માણસોને મારવામાં આવેલો હતો, જેમાંથી એક અમારા એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર બીજીસી રાઠોડ હતા, મારો કલીગ ડૉક્ટર ગૌતમ, મારી જુનિયર ડૉક્ટર નિકિતા, અમારો પટ્ટાવાળા જગદીશભાઈ અને હું પોતે। તે મારવામાં એટલે આવેલો હતો કે તેમને જે બોડી હતી તેમાં તેમને કોઈ પ્રોબ્લેમ પડેલો હતો, જેની રિસ્પોન્સિબિલિટી અમારા ડિપાર્ટમેન્ટની આવતી પણ નથી। તેમને વારંવાર એ વસ્તુ સમજાવવા છતાં તેઓ અમારા પર હાવી થઈ ગયેલા હતા। અમને છોડાવવા માટે પોલીસે વચ્ચે પડવું પડેલું હતું। તેમ છતાં અમારા જે પ્રોફેસર છે તેમનો શર્ટ ફાડેલો હતો, મારો શર્ટ ફાડેલો હતો, મને ઈજા પહોંચાડવામાં આવેલી હતી। આ રીતનું જરા પણ વ્યાજબી નથી। ડૉક્ટર્સ છે
એ લોકો અહીંયા માનવતાની સેવા માટે છે. અહીંયા મારી પાછળ જેટલા પણ તબીબો બેઠા છે તે પોતાનું ઘર છોડી, પોતાનું શહેર છોડી, પોતાનું સ્ટેટ છોડી અહીંયા સેવા માટે આવેલા છે. જે લોકો તેમના મેરિટ પર આવેલા છે તે લોકો કોઈ ભરતીથી નથી આવેલા. જ્યાં સુધી અમને કાયમી ઉકેલ ના મળે અમારા પ્રશ્નોનો, ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. ડોક્ટર શ્યામભાઈ. 27 તારીખના રોજ એક વયોવૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલી વારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા. અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું. અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી. આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો અને મામલો નિયંત્રણમાં લેવામાં આવેલો હતો. સાથે સાથે પોલીસ દ્વારા જે છે આના અનુસંધાનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે. જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે. હા, જે એક પુત્ર એમના જે છે એનઆરઆઈ જે છે એના જ કારણે એમને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને મૂકવામાં આવેલો હતો અને એ ઇસમની પણ અમે લોકો ધરપકડ કરી છે. અત્યારે બીએનએસની વિવિધ કલમો અને સાથે સાથે જે હોસ્પિટલમાં આવા પ્રકારના કોઈ કૃત્ય અને જે ડોક્ટરો પ્રત્યેના આવા કૃત્યો બાબતનો એક વિશેષ ધારો 2012થી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે. એ ધારા હેઠળ પણ અમે કલમો લગાવીને ગુનો દાખલ કરેલો છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક મળી હતી. આજે આચારસંહિતા પૂર્ણ થતાં પહેલી રિવ્યૂ મિટિંગ અધિકારીઓ સાથે મળી હતી. જે સંદર્ભે માહિતી આપતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પહેલાં પ્રિવ્યૂ મિટિંગ ચાલતી હતી પણ હવે વિકાસના કામોને વેગ આપવા માટે જે નિર્ણય લેવાના હતા તે બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. બજેટના જે કામો છે તેને આગળ વધારવા ચર્ચા કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ, સ્વચ્છતા બાબતે જે પણ કંઈ કામગીરી છે એના ઉપર વોર્ડ ઓફિસર અને એસએસઆઈની ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં જાહેર જગ્યામાં ગંદકી કરનારની ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે. કચરો જાહેરમાં નાખવા કરતાં ડોર ટુ ડોરની ગાડીમાં નાખવા અપીલ કરવામાં આવી હતી. ડ્રેનેજ, પાણી, રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટની મેજર સમસ્યા હોય છે તેના એનાલિસિસ કરવા. સવારના 7 થી 9 દરમિયાન તમામ આસિસ્ટન્ટ એન્જિનિયર, વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ફિલ્ડમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તે કડક રીતે અમલ કરી રહ્યા છે. નવો નિર્ણયમાં હવેથી વોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રોડને જવાબદારી સોંપવામાં આવી છે કે રોજ વિસ્તારમાં 10 કિલોમીટર ટ્રાવેલ કરવાનું, રોડને ચકાસવાનું. સેમ ડ્રેનેજના આસિસ્ટન્ટ એન્જિનિયર અને વોટર આસિસ્ટન્ટ એન્જિનિયરને સોસાયટીમાં પાણીનું પ્રેશર ચેક કરવાનું. ઇલેક્ટ્રિસિટી બસ સંદર્ભે પણ તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. 125 MLD પાણી લાવવાનું છે તે સંદર્ભે પણ તેઓએ વિગતવાર માહિતી આપી હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે પણ માહિતી આપી હતી. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગે પણ આગળ ધપાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ ચાલી રહ્યું છે. બજેટમાં જે પ્રોમિસ કરેલ છે તે કામગીરી ઉપર ફોકસ અપાઈ રહ્યું છે તે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે આચારસંહિતા પૂરું થતા પહેલા રિવ્યુ મિટિંગ અમે અધિકારીઓ જોડે કરવામાં આવ્યું. પહેલા રિવ્યુ મિટિંગ ચાલતી હતી પણ હવે જે વિકાસના કામોને વેગ આપવા માટે જે નિર્ણયો લેવાની છે આ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. એટલે 2026-27 જે બજેટેડ સેશનમાં જે પણ બજેટેડ કામો છે એને આગળ વધારવા માટે અમે આજે ઘણી બધી ચર્ચાઓ કરી છે. સૌથી પહેલા સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા બાબતનું જે પણ કામગીરી છે એના ઉપર વોર્ડ ઓફિસર્સ અને એસએસઆઈની ઉપર રિવ્યુ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં જે જાહેર જગ્યામાં ગંદકી કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પેનલ્ટી સેશન્સ બહુ વધારે કરવાનો નિર્ણય લીધો છે. અમે અપીલ પણ કરીએ છીએ કે જાહેર જનતાને કે કચરા તમે જાહેરમાં નાખવા કરતાં તમે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જ આપી દેવાનું અમને વિનંતી છે. સેકન્ડ, આપણે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર્સ અને વોર્ડ ઓફિસર સાથે પણ મિટિંગ કરી છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી,
રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ મેજર કમ્પ્લેન્ટ સિસ્ટમ છે. અને કયા વોર્ડમાંથી મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ આવે છે, કયા સોસાયટીઝમાંથી કમ્પ્લેન્ટ છે, એની એનાલિસિસ પણ કરીને એને આપ્યું છે. એટલે જે નિર્ણય અમે લીધેલા છે, વહેલા સવારે 7 થી 9 તમામ ડીઈઝ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, વોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, ડેપ્યુટી કમિશનર્સ અને મ્યુનિસિપલ કમિશનર સવારે 7 થી 9 ફિલ્ડમાં રહેવાનું અમે જે ઇન્સ્ટ્રક્શન્સ કર્યું છે એ કડક રીતે અમલ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં સ્વચ્છતા પણ વધી રહ્યા છે. સાથે સાથે ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તાનું કામો પણ ઇઝી થઈ જાય. હવેથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક વોર્ડના જે આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ છે એમને આજથી અમે જવાબદારી આપી છે કે રોજ તમારા 10 કિલોમીટરની આજુબાજુ તમારું ટ્રાવેલ કરવાનું, તમારા વિસ્તારમાં આવતા રોડને ચકાસવાનું. સેમ એપ્લાઇઝ ટુ ડ્રેનેજના આસિસ્ટન્ટ એન્જિનિયર, સેમ એપ્લાઇઝ ટુ વોટરના આસિસ્ટન્ટ એન્જિનિયર, જે સોસાયટીઝમાં પાણીનું પ્રેશર ચેક કરવાનું. એટલે ડીઈએસ અને એના ઉપર એક્સચેન્જ બધાની ફીલ્ડમાં રહેવાની જે સૂચના આપી છે, કારણ કે જે પબ્લિક ગ્રીવન્સ છે એને સવારે મ્યુનિસિપલ સર્વિસીસ અમે 7 થી 9 માં આપી શકીએ તો મેક્સિમમ ગ્રીવન્સ અમે સોલ્વ કરી શકીએ. આના પછી જે સિટી બસ, ઇલેક્ટ્રિક બસીસ આવી ગયું છે, જે રીતનો પ્રોમિસ અમે કરી હતી, મહેનત કરીને 40 બસીસ આવી ગઈ છે. હવે ટૂંકા સમયમાં જે જૂના ચાલતી 100 બસીસને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિક બસીસ ચાલુ કરવા માટે જે કામગીરી છે એ શરૂઆત કરી દેવાના છે. ટૂંકા સમયમાં સરકાર તરફથી નક્કી કરાયેલ સિસ્ટમથી બસો શરૂ કરીશું. સોમવાર પણ એના મીટિંગ છે, ટિકિટિંગ, મીટરિંગ, બસ સ્ટોપ્સ એ બાબતમાં શું કરવું છે એ બાબતમાં અમે મીટિંગ કરવાના છે, એને પણ આગળ લઈ જવાના છે. પછી 125 MLDનું જે પાણી લાવવાનું છે વડોદરા સિટીની અંદર, એ જે પુષ્કળનું કામ અમે શટડાઉન લઈને કરવાના છે, જેથી કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનનું પાણીનું જે સમસ્યા છે અને થોડું ઘણું નોર્થનું, એ બધું સમસ્યા હલ કરવા માટે મહેનત થઈ ગયું છે. પોન્ટૂન રેડી થઈ ગયું છે, વોટર WTP રેડી થઈ ગયું છે. હવે એક SSN કેનાલમાં ખાલી પુષ્કળનું બાકી છે, એ MCC અને ઇલેક્શન્સના કારણે નથી કરી શક્યા, પણ એના પછીનું ટાઈમમાં અમે કરી દેવાના છે. એટલે ટૂંકા સમયમાં વડોદરાની અંદર જે પાણીનું જે પ્રેશરની સમસ્યા હતી એ પણ નિરાકરણ લાવવાના છે. હવેથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ બધું જે કામગીરી છે, ક્લીન કરવાનું, ખાસ સફાઈ, વિશ્વામિત્રીના જે કામગીરી, આ બધું સ્પીડ પકડ્યું છે. હવે આ ગેબિયન વોલ્સ બનાવવાનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વહો વિશ્વામિત્રીની ટીમમાં મુલાકાત કરી હતી, જે તે વખતે બાયોડાયવર્સિટી શીલ્ડ કરવાની વાત હતી, એને પણ અમે પ્લાનિંગમાં લીધું છે. હવે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું પણ અમે આગળ દબાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથ જલ સંચય, જલ ભાગીદારીમાં જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સક્સેસ કરવાનું છે. એટલે ઉનાળા છે, પાણીનું અછત છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર પણ ઘણા બધું કામ ચાલી રહ્યા છે. અત્યારે હીટ એક્શન પ્લાન પણ જાહેર કરી છે. અમે પણ મેસેજીસ દ્વારા તમામ સિટીઝન્સને અપીલ કરીએ છીએ કે આ ગરમીમાં બિનજરૂરી બહાર નથી નીકળતા. બહાર નીકળવું હોય તો વધારે પાણી પીવું, છાશ પીવું, તમારું બોડીને ઠંડુ રાખવું, એ બાબતની તૈયારીઓ અને સાથે રિવ્યુ કરી રહ્યા છે. પ્રી મોન્સૂનનો એક્ટિવિટી અને અર્બન ગ્રીનિંગમાં પ્લાન્ટેશન્સ, પાર્ક્સ, આ બધા ઉપર અત્યારે ફોકસ છે. એટલે કુલ મળીને પ્રી મોન્સૂન એક્ટિવિટી, વિશ્વામિત્રીમાં એક્ટિવિટી, ગાર્ડન્સમાં એક્ટિવિટી, રોડ, રસ્તા, ડ્રેનેજની એક્ટિવિટી અને આવનારા દિવસોમાં જે બજેટમાં પ્રોમિસ કરેલી હતી, આ બધા તમામને એક એક કરીને લોન્ચ કરવાનું, કામગીરી શરૂ કરવાનું, એવી મિટિંગ્સ પણ કરવાના છે, જેમાં ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ, રોડ્સ, ડ્રેનેજ સિસ્ટમ્સ, WTPs બધા ઉપર હવે ફોકસ આવશે. એટલે ધીરે અમે આ બધાની કામગીરી શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આફ્ટર ધી MCC તમે લોકો પણ આવ્યા, અમારી વાતને પબ્લિક સુધી લઈ જવા બદલ આપને પણ આભાર માનીએ છીએ. આપણા મારફતે પછી વડોદરાની પબ્લિકને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે 99% પબ્લિક બહુ સારી છે, સ્વચ્છતા જાળવી રાખે છે, પણ 1% લોકો હજી જાહેરમાં ગંદકી કરે છે. એમને મારે હાથ જોડીને વિનંતી છે કે આ જાહેર જગ્યામાં ગંદકી કરનારને ટાળો, અને અમે પણ એને સુધારવા માટે મહેનત કરીએ છીએ. હવે નવા સંસ્થાને પણ જોડીને મહેનત કરવાના છે. આવનારા દિવસોમાં આ બધાની સુધારો કામગીરી લાવવા માટે અમે મહેનત કરવા માટે તમને વિનંતી કરીએ છીએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેના પરિણામો પણ આવી ગયા છે. હવે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાંથી નવા હોદ્દેદારોની નિમણૂક થશે. હવે વહીવટદારનું શાસન પૂર્ણ થશે. સરકારના ગેઝેટથી 76 કાઉન્સિલરોની જાહેરાત બાદ મ્યુનિસિપલ કમિશનર સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના સભ્યોના નામ જાહેર કરશે. ગેઝેટમાં નામ આવ્યા બાદ જ વિજેતા ઉમેદવારો કાયદેસર રીતે કાઉન્સિલર તરીકે ઓળખ મેળવશે. ગેઝેટ પ્રસિદ્ધ થયાના આશરે 5 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી સભાની તારીખ જાહેર કરવામાં આવશે. હાલ પાલિકા કચેરી ખાતે સભાખંડની ખુરશીઓનું સમારકામ, સાફ સફાઈ, રંગકામ કરવા સહિતની ઇતર કામગીરી હાથ ધરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા સમગ્ર પ્રક્રિયાની માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી બાદ તમામ ચૂંટાયેલા લોકોનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે.
તે બાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમનો પહેલો એજન્ડા કાઢશે. તેમાં પહેલી મિટિંગ જે થશે તેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે. મેયરની ચૂંટણી માટે પણ એક પ્રક્રિયા છે, જે નવા નિયમ પ્રમાણે એમને ફોર્મ ભરવા પડશે. ફોર્મ ભરીને સ્ક્રુટિની થશે, ફોર્મ મંજૂર થશે. આ એક રૂટીન પ્રક્રિયા હોય છે ચૂંટણીની, એવી એક નાની પ્રક્રિયા થશે. એમાં કમિશનર શ્રી મિટિંગ પ્રિસાઇડ કરશે. મેયરની નિયુક્તિ બાદ મેયર પ્રિસાઇડ ઓફિસર થશે અને એ ડેપ્યુટી મેયરની નિયુક્તિ પ્રક્રિયા કરશે. ત્યારબાદ મેયર શ્રી 12 સભ્યોના નામોની જાહેરાત કરશે. સામાન્ય સભા પતી જાય પછી તરત જ સ્થાયી સમિતિની મિટિંગ થશે. એ સ્થાયી સમિતિની મિટિંગમાં 12 સભ્યો એમના સભ્યો પૈકી એક સભ્યને ચેરમેન તરીકે નિયુક્ત કરશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન આ તમામનો સમયગાળો પહેલી સામાન્ય સભાથી 2.5 વર્ષનો રહેશે. આ સાથે તેઓએ અન્ય મુદ્દાઓને લઈને પણ વિગતવાર માહિતી આપી હતી. કોર્પોરેશનની ચૂંટણી થયા પછી તમામ ચૂંટાયેલા લોકોનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે. ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પહેલો એમનો એજન્ડા કાઢશે અને તેમાં પહેલી જે મિટિંગ થશે એમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે. અને મેયરની ચૂંટણી માટેની બી એક પ્રક્રિયા છે, જે નવા નિયમ પ્રમાણે હવે એમને ફોર્મ ભરવા પડશે. ફોર્મ ભરીને એનું સ્ક્રુટિની થશે, ફોર્મ મંજૂર થશે. આ જે રૂટીન જે પ્રક્રિયા હોય છે ચૂંટણીની, એવી એક નાની પ્રક્રિયા થશે અને એમાં કમિશનર શ્રી એ મિટિંગ પ્રિસાઇડ કરશે. મેયરની નિયુક્તિ થયા પછી મેયર એ પ્રિસાઇડિંગ ઓફિસર થશે અને એ ડેપ્યુટી મેયરની નિયુક્તિની પ્રક્રિયા કરશે. અને ત્યારબાદ મેયર શ્રી 12 સભ્યોની નામો જાહેરાત કરશે. સ્થાયી સમિતિ જેવી પતી જશે એવી જ તરત જ સામાન્ય સભા જેમ પતી જશે એવી તરત જ સ્થાયી સમિતિની મિટિંગ થશે અને એ સ્થાયી સમિતિના 12 સભ્યો એમના સભ્યો પૈકી એક સભ્યને ચેરમેન તરીકે નિયુક્ત કરશે. મેયર અને ડેપ્યુટી મેયરનો સમયગાળો કેટલો? મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ, ચેરમેન આ તમામનો સમયગાળો પહેલી સામાન્ય સભા થશે તેનાથી 2.5 વર્ષનો હોય છે. અચ્છા, પાલિકા દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે? પાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને કેબિનો આપવામાં આવે છે. એમના પીએ હોય છે. આ ઉપરાંત બધાને એમને 3 ગાડી આપવામાં આવશે. અને બીજી તો વહીવટી બાબત છે, એટલે એ સ્થાયી સમિતિના અધ્યક્ષ સ્થાયી સમિતિના મિટિંગો બોલાવશે અને આ બધું કરશે. એ વહીવટી પ્રક્રિયા છે. પણ જે સુવિધાઓ આપવાની વાત છે એમાં ખાલી ગાડી આપીએ છીએ, કેબિન આપીએ છીએ, પીએ આપીએ છીએ. અચ્છા, આ જે સ્થાયી સમિતિના જે રીતે સભ્યો ચૂંટાય છે એના પછી અલગ પણ બીજા વિભાગો જે રીતે 6 અલગ કમિટીઓ બનતી છે, એની પ્રક્રિયા કઈ રીતે? સામાન્ય રીતે પહેલું બોર્ડ બને પછી કલમ 30(1) હેઠળની વિવિધ કમિટીઓ બને છે, જેમાં રિક્રિએશન એન્ડ કલ્ચરલ, વોટર, ડ્રેનેજ, પીડબ્લ્યુડી, એસ્ટેટ મેનેજમેન્ટ આ બધી કમિટીઓ બને છે. પહેલી કે બીજી મહિનાની આના પછીની જે સભાઓ આવશે એમાં કમિશનરશ્રી તરફથી આની એક દરખાસ્ત આવશે અને એ દરખાસ્તના આધારે અમે એ સભ્યોની નિયુક્તિ કરીશું. એક કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન હોય છે અને 9 સભ્યોની કમિટી હોય છે, લીગલ સમિતિ સિવાયની. અચ્છા, આમાં શપથવિધિ જેવું? ના, શપથવિધિ જેવું હોતું નથી. પહેલી જે મિટિંગ મળે એટલે એ સમયથી એમનું કાઉન્સિલર તરીકેનો સમય ચાલુ થાય છે અને પહેલી સભા મળેથી 5 વર્ષ સુધી તેઓ કાઉન્સિલર તરીકે રહે છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઉનાળાની કડકડતી ગરમીમાં લોકો માટે તાજગી અને રાહત આપતું લીંબુ હવે ખિસ્સા ઉપર ભારરૂપ બની ગયું છે. દર વર્ષે ગરમી પડે છે અને લોકો લીંબુ પાણી, શરબત કે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ થોડુંક અલગ જોવા મળી રહી છે. બજારમાં લીંબુના ભાવ આશ્ચર્યજનક રીતે વધી ગયા છે અને હાલમાં અંદાજે 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો તે વેચાઈ રહ્યા છે. ગરમી વધતા લીંબુની માંગમાં જોરદાર વધારો થયો છે, જ્યારે સપ્લાય ઓછો હોવાના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હવામાનમાં ફેરફાર, પાકમાં ઘટાડા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધવાની સ્થિતિ સાથે
આ પરિસ્થિતિ આવી છે. પરિણામે જે લીંબુ સામાન્ય દિવસોમાં સસ્તામાં મળી રહેતા હતા તે હવે લક્ઝરી આઇટમ બની ગયું છે. આ પરિસ્થિતિની સીધી અસર સામાન્ય લોકો ઉપર પડી રહી છે. અગાઉ ઉનાળામાં દરેક ઘરમાં લીંબુ પાણી બનાવવાનું સામાન્ય હતું, પરંતુ હવે લોકો વિચારતા થયા છે કે લીંબુ પાણી પીવું કે પછી અન્ય વિકલ્પ શોધવો. રસ્તા ઉપર મળતા લીંબુ શરબતના સ્ટોલ ઉપર પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે. ઘણા લોકો હવે ઘરેલું ઉપાય તરીકે છાશ, આમ પન્ના અથવા તો અન્ય ઠંડક આપતા પીણા તરફ વળી રહ્યા છે. જો કે આરોગ્યની દ્રષ્ટિએ લીંબુનું મહત્ત્વ આજે પણ એટલું જ છે. તેમાં રહેલા વિટામિન સી અને તાજગી આપતા ગુણધર્મો શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ઉનાળામાં રાહતનું પ્રતીક માનવામાં આવતું લીંબુ આ વર્ષે મોંઘવારીનું પ્રતીક બની ગયું છે. જો આવનારા દિવસોમાં સપ્લાય સુધરશે તો ભાવમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. પરંતુ હાલ માટે તો લીંબુ પાણી પણ લોકો માટે વિચારીને પીવાનું પીણું બની ગયું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના સમા વિસ્તારમાં ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. મતદાનની માહિતી મેળવવાના બહાને ઘરમાં પ્રવેશેલા લૂંટારુઓએ 83 વર્ષના વૃદ્ધને તેમની પત્નીને ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડી કેસ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં 27મી એપ્રિલના રોજ આ બનાવ બન્યો હતો. 83 વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્ની ઘરમાં એકલા હતા ત્યારે 2 અજાણ્યા વ્યક્તિઓએ દરવાજો ખખડાવ્યો હતો. તેમણે મતદાન સંબંધિત માહિતી પૂછવાનું બહાનું બનાવી અંદર પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ઘરમાં ઘૂસતાની સાથે જ આરોપીઓએ પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું અને વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવી મારપીટ કરી એક રૂમમાં બંધ કરી દીધા હતા. આ દરમિયાન લૂંટારુઓએ મહિલાના ગળામાંથી સોનાની ચેન, બંગડીઓ અને વીંટીઓ સહિત અંદાજે 10 તોલા જેટલા દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા અને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ મોપેડ મહત્વપૂર્ણ કડી સાબિત થયું હતું, જેના આધારે છાણી કેનાલ પાસે પોલીસે બલકારસિંહ અને બલવંદરસિંહ સંધુને ઝડપી પાડ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં ખુલ્યું હતું કે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ મુદસ્સીર અહેમદ ઉર્ફે વાહિદ મીર છે. આરોપીઓએ અગાઉ જ દંપતીના ઘરની રેકી કરી હતી અને તેઓ ઘરે એકલા રહેતા હોવાની માહિતી મેળવી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર મુદસ્સીરને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજે 29 એપ્રિલ છે, એક દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના બપોરના 2 વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના સંતોષનગર સોસાયટી છે, જેમાં આ કામના ફરિયાદી ટીપી રાધાકૃષ્ણન, કે જેમની ઉંમર 83 વર્ષની છે, એમના પત્ની સાથે 2 જણા એમના પોતાના મૂળ મકાનમાં રહેતા હતા. બપોરના 2 વાગ્યાના અરસામાં 2 ઈસમો દરવાજો ખટખટાવે છે અને એમણે વોટિંગ કરેલ છે કે કેમ એ પૂછપરછ કરતા દરમિયાન ફરિયાદીને ધક્કો મારી ઘરમાં પ્રવેશી અને એમની આ પત્નીએ બંધક બનાવે છે અને આ પતિ પત્ની પાસેથી સોનાની રકમો અને કેશ મળી લૂંટ ચલાવે છે. આ મતલબે ટીપી રાધાકૃષ્ણને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી. ગુનાની ગંભીરતા જોતા ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં કામ કરી રહેલી હતી. એક ટીમ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી, બીજી ટીમ પોતાના અંગત બાતમીદારોનું નેટવર્કની દિશામાં કામ કરી હતી અને ત્રીજી ટીમ કે જે આ રોડ ઉપર જે કોઈ વાહનો આવ્યા હતા એ વાહનોની નોંધણી કરી અને કોના છે એ દિશામાં પ્રયત્ન કરી રહી. આ બધી જુદી જુદી ટીમો જ્યારે કામ કરી રહેલી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળેલી કે એક એક્ટિવા ઉપર 3 ઈસમો આવ્યા હતા. એમાંનો એક ઈસમ બહાર આ સંતોષીનગર સોસાયટીના નાકે ઊભો રહેલો અને 2 ઈસમો આ ઘરની અંદર પ્રવેશેલા. જે ચોક્કસ બાતમી આધારે વધારે
એનું નિરીક્ષણ કરતાં એ બાકીવાળા ઇસમો આઈડેન્ટિફાઈ થયેલા. હ્યુમન રિસોર્સિસ અને સીસીટીવીના માધ્યમથી એ વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ થયેલા. ત્યારબાદ આ ઇસમો કઈ જગ્યાએ નોકરી કરે છે એ દિશામાં પણ પોલીસને હકીકત મળી અને એ હકીકતને વધારે સારી રીતે શોધતા 3 ઇસમો આઈડેન્ટિફાઈ થયેલા કે જે આ ગુનાનો અંજામ આપેલ. આ 3 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે હસ્તગત કરેલા છે. તેઓની સઘન પૂછપરછમાં આખો ગુનાનો આ ભેદ ઉકેલાયો છે. આ 3 ઇસમોના નામ એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર, બીજો બલરાજસિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે. આ 3 ઇસમો મુખ્યત્વે મુદસ્સીર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે 1 અઠવાડિયા પહેલાં જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે. ચેન સ્નેચિંગ કરી અને 22 એપ્રિલથી જ હમણાં અહીંયા આવેલો છે અને આ છૂટ્યા ત્યારબાદ આ અન્ય આરોપી બલવિંદર સંધુના ત્યાં એની ઓફિસમાં છાણી રોકાયેલ અને આ બંને ભેગા મળી અને આ લૂંટનું તરકટ કરેલું. એના કામે આ મુદસ્સીર મીરે 2 દિવસ સુધી આ ઘરની રેકી પણ કરી હતી અને કયો ટાઈમ પસંદ કરો કે જેથી કરીને લોકોની અવર જવર ના રહે એના માટે એણે આ બપોરનો સમય પસંદ કર્યો હતો કે એ રોડ ઉપર બપોરના સમયે કોઈ પણ મુવમેન્ટ એ કલાકોમાં રહેતી નથી. આ વ્યક્તિને પણ પસંદ કરવામાં એમણે એ જોયું હતું કે ઘરની અંદર ઓછામાં ઓછા લોકો રહેતા હોય અને વધુ મિલકત મળી આવે એવો આશયમાં પણ એમણે આ રેકીમાં થોડું ધ્યાન આપેલું. વધુમાં બલવિંદર સંધુની પૂછપરછની અંદર એ ભૂતકાળની અંદર પણ આપણા વડોદરા શહેરમાં જુદા જુદા ગુનાઓમાં ચોરી અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે એવું પણ જાણવા મળેલું છે. આ આખી એમનો કરવાનો આશય હાલ આ બધા એમની પાસે એક સમય પહેલાં પૈસા હતા. બલવિંદર સંધુ જે છે એ ટ્રાન્સપોર્ટની અંદર કામ કરતો હતો અને પૈસેથી સુખી હતો. આ જે બલકારસિંહ છે એ અમૃતસરી કુલચામાં 4 વર્ષ સુધી નિઝામપુરામાં નોકરી કરીને છેલ્લા 2 વર્ષથી નીલાંબર સર્કલ પાસે નોકરી કરે છે. હાલ એની પાસે પૈસા નથી અને આ જે મુદસ્સર મીર જે છે એ તો 22 એપ્રિલે જ અહીંયા રાજકોટથી ચેન સ્નેચિંગ કરી અને અહીંયા છાણી ખાતે આ બીજા આરોપીના ત્યાં રહેવા આવેલો છે એટલે એની પાસે પૈસા નહોતા. એકંદરે 3 જણા પાસે પૈસા નહીં હોવાથી એમણે આ આખું આયોજન કરેલ છે. આ 3 આરોપીઓની હજુ વધુ પૂછપરછ ચાલુ છે. આગળ પોલીસ રિમાન્ડ માગશે અને બીજા કોઈ અન્ય ગુનામાં એ સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. મુદ્દામાલ રિકવર કર્યો? જી, આ ગુનામાં જે ફરિયાદીના ગળાની ચેન, એમના બંનેના હાથના વીંટીઝ અને જે બેંગલ્સ પહેર્યા હતા એ તમામ મુદ્દામાલ, રોકડ અને એટીએમ બધું જ પોલીસે રિકવર કરી દીધું છે. 100% મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. ગરમીનો પારો ખૂબ જ વધારે છે અને ક્યાંક આ લોકો વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ કરતા હોય છે. શું મેસેજ આપવા માંગશો કે બપોરના સમયે કઈ રીતે ઓળખતા ના હોય તો દરવાજો ન કરવો જોઈએ? એ સામાન્ય રીતે પોલીસ વારંવાર અપીલ કરતી હોય છે કે અજાણ્યા ઇસમો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. ટેલિફોનિક વ્યવહાર હોય કે આપણી પોતાની ગુપ્ત માહિતી આપવી હોય કે જ્યારે આ ઉંમર છે 83 વર્ષની ત્યારે કાળજી એ અનિવાર્ય છે. આપણા માધ્યમથી સંદેશો આપીશ, આપણે સલામત રહીએ અને સૌને સલામતમાં આપણો પોતાનું યોગદાન આપીએ. સર, કઈ કલમ લગાવી છે? કારણ કે દાદાને તો ઘસેડીને નાક બંધ કરીને પણ લોહી નીકળ્યું હતું એવું કહે. ઘરની અંદર લૂંટ કરવાના ઈરાદે પ્રવેશવું, લૂંટ કરવી અને ગુનાહિત કાવતરું, આ બધી કલમો પોલીસે આની અંદર લગાવેલી છે અને સારામાં સારી તપાસ કરી આરોપીને એના અંજામ સુધી અમે પહોંચાડીશું.